સાવરકુંડલામાં વિશ્વ ચકલી દિવસની ભવ્ય ઉજવણી. વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 3000 ચકલી ઘરનું વિતરણ. 20 માર્ચ 2024 વિશ્વ ચકલી દિવસ નિમિત્તે સાવરકુંડલામાં વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા 14 વર્ષથી ટ્રસ્ટ નિયમિત રીતે 365 દિવસ ચકલી ઘર ઉપલબ્ધ કરવાનું આયોજન કરે છે. આ વર્ષે ટ્રસ્ટે 3000 ચકલી ઘરનું વિતરણ ચાલુ કરેલ છે, જેથી ચકલીઓને કાયમી નિવાસ મળી શકે અને તેમની વંશવૃદ્ધિ થાય. આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા જીવદયા માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે. ટ્રસ્ટના સભ્યોએ લોકોને ચકલી ઘર લગાવવા માટે અપીલ કરી હતી. ચકલી ઘરનું વિનામૂલ્યે વિતરણ ટ્રસ્ટની ઓફિસ વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ, એરટેલ સ્ટોર, નીલકંઠ શોપિંગ સેન્ટર, હોમગાર્ડ કચેરી સામે, મહુવા રોડ, સાવરકુંડલા ખાતેથી કરવામાં આવી રહ્યું છે. તો સૌ સાથે મળીને ચકલી જેવા નાના પક્ષીઓ માટે એક ઘર આપીએ. વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની આ સેવાકીય પ્રવૃત્તિઓ ચકલીઓના રક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આપણે સૌએ આ ટ્રસ્ટને સહકાર આપી ચકલીઓને બચાવવામાં મદદ કરવી જોઈએ. બ્યુરો ચીફ રજાકભાઈ ઝાખરા, સાવરકુંડલા. હું કુણાલ બારિયા સાવરકુંડલા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવું છું. લુપ્ત થતી જતી ચકલીઓને બચાવવાનો આજે દિવસ એટલે ચકલી દિવસ છે, વિશ્વ ચકલી દિવસ છે. લોકોમાં ચકલીઓ વિશે ધીમે ધીમે જાગૃતતા આવતી જાય છે. ચકલીઓને એના માળા આપવા જોઈએ. ચકલીને બચાવવા માટે વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 14 વર્ષથી ચકલીના માળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. તથા નવરાત્રિ પછી જે વધેલા ગરબાઓ છે એ ગરબાઓનું પણ ચકલીના માળામાં રૂપાંતર કરવામાં આવે છે. તો વિનામૂલ્યે ચકલીના માળા મેળવવા માટે સાવરકુંડલા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસ, હોમગાર્ડ ઓફિસ, મહુવા રોડ, હોમગાર્ડ ઓફિસ બાજુમાં એરટેલના શોરૂમે મળશે. હું લોક સાહિત્યકાર જાગૃત વરિયા અને આજ જણાવતા ખૂબ આનંદ થાય કે આજ રોજ વિશ્વ ચકલી દિવસ. તો આજે ચકલી દિવસ ચકલી બચાવવાનો દિવસ છે. તો પહેલાના સમયની અંદર દેશી નળિયા વાળા મકાન હતા, તો એ મકાનની અંદર ચકલીઓ માળા બનાવતી હતી. પણ આધુનિકરણ આવતા સિમેન્ટ કોન્ક્રીટના જંગલો જે બનવા માંડ્યા છે, કે સિમેન્ટ કોન્ક્રીટના જે મકાનો બને છે, તો ચકલીઓને માળા બનાવવા તો એના માટે એને જગ્યા મળતી નથી. તો એમના દ્વારા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ 365 દિવસ સુધી આ ચકલીઓના માળાનું વિનામૂલ્ય વિતરણ કરવા જઈ રહી છે. તો વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટને પણ ખૂબ ખૂબ હું આભારી છું. તેમ હવે આધુનિકરણ જેમ જેમ આવતું જાય છે એમ કુદરતની એક કડી તૂટતી જાય છે. તો એ એક કડી પક્ષીઓની એક કડી હોય છે. તો એ કડી જ્યારે તૂટે છે એમના માટે અને થોડા સમય પહેલા જે તોકતે વાવાઝોડું આવ્યું તેમાં પણ ખૂબ ખૂબ મોટી પ્રમાણમાં પક્ષીઓ ઘાયલ થયા તેમજ મૃત્યુ પામ્યા. તો એ જે કડી તૂટી છે એ કડી પૂરી આપણે કરવાની છે. તો એક જ સિદ્ધાંત સાથે હર ઘરમાં બધા જ ઘરે એવું ઘર હોવું જોઈએ કે જ્યાં ચકલીનો માળો ફરજિયાત હંમેશા હોવો જોઈએ. તો વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટે મહુવા રોડ, હોમગાર્ડ કચેરીની સામે સાવરકુંડલા દ્વારા એક આયોજન કર્યું છે કે ત્યાં ચકલીના માળા મળી રહેશે. તો ત્યાંથી માળા કલેક્ટ કરી લેવા વિનંતી. નમસ્કાર મિત્રો, હું આપનો લોક સાહિત્યકાર રણધીરભાઈ વિછિયા અને આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ. ખુશીની વાત છે કે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આજે આપણે ચકલીઓને યાદ કરીને આજનો દિવસ ઉજવીએ છીએ. અને દુઃખની એ વાત છે કે ચકલીઓને બચાવવા માટે થઈ અને આજે આપણે આવો દિવસ ઉજવવો પડે છે.
ત્યારે વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટનો એવો અથાગ પ્રયત્ન રહ્યો છે, એમની નેમ રહી છે કે આપણું પર્યાવરણ જળવાઈ રહે, બાયોડાયવર્સિટી જળવાઈ રહે, અને એમાં પર્યાવરણને જાળવવા માટે થઈ અને પક્ષીઓનો ખૂબ જ મોટો ફાળો હોય છે, અને એમાં ચકલીઓનો પણ ખૂબ ફાળો હોય છે. ત્યારે પહેલાના સમયમાં આપણા ઘરના આંગણે સવારમાં ઉઠીએ એટલે ચકલીઓ કિલકલાટ કરી અને અવાજથી આખું આપણું ઘર ગુંજી ઉઠતું, અને ધીરે ધીરે સમય બધો જતો રહ્યો. સિમેન્ટનું જંગલ, એમ કહેવાય કે કોન્ક્રીટનું જંગલ ખડું થયું છે, વૃક્ષો કપાઈ રહ્યા છે, અને ચકલીઓ અને પક્ષીઓને રહેવા માટે થઈ અને આજે દૂર દૂર સુધી ગોતવા પણ આ એમના રહેઠાણ મળતું નથી. ત્યારે વીપીસીટી એટલે કે વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખૂબ જ ઉત્તમ કામ કરવામાં આવી રહ્યું છે. આમ દિવસોમાં માળા વિતરણ કરવામાં આવે છે, પણ આજથી એટલે કે વિશ્વ ચકલી દિવસ નિમિત્તથી 365 દિવસ આખા વર્ષ માટે વિના મૂલ્યે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવશે. વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની ખૂબ જ ઉમદા કામગીરી રહી છે. એમાં ચકલીના માળા એ વિશે વાત કરીએ તો નવરાત્રી દરમિયાન જે ઉપયોગમાં લેવાયેલા ગરબા હોય છે એ પછી બિન ઉપયોગી બની જાય ત્યારે એ માળા મંદિરે મંદિરે ફરી અને એકઠા કરી અને એમાંથી ચકલીઓને રહેવા માટે થઈ અને એમના માળાનું નિર્માણ કરવામાં આવે છે. ત્યારે 14 વર્ષની અથાગ મહેનતથી 6000 જેટલા માળાઓનું વિતરણ કરી ચૂકેલું આ વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ હવેથી નવું એક આયામ, નવું કદમ ભરવા જઈ રહ્યું છે. ત્યારે મિત્રો ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આવું પ્રકૃતિને લગતું આપ સૌ કામ કરી રહ્યા છો, અને મને ગૌરવ છે કે હું આ વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની સાથે જોડાયેલો છું. તો આપણી બાયોડાયવર્સિટી જળવાઈ રહે અને કુદરત આપણી સૌની માથે રહેમ દ્રષ્ટિ રાખે એટલા માટે થઈ અને ચકલીઓ વિશ્વની અંદર ખૂબ જ જેમનું મહત્વ ઘટી રહ્યું છે, જેમની વસ્તી ઘટી રહી છે, પણ આવા વીપીસીટીના પ્રયાસોથી આપણે એમની વસ્તીમાં ઉત્તરોત્તર વધારો કરી રહ્યા છીએ. તો ફરીવાર વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ અને તમામ આ પ્રકૃતિને લગતા કાર્યો કરતા તમામને ખૂબ ખૂબ ધન્યવાદ.